હેલો મિત્રો, આજે ડેલી કરંટ અફેર્સમાં 7 મે 2025 બુધવારના આપણે જોઈ રહ્યા છીએ. તો એમાં પ્રથમ પ્રશ્ન, તાજેતરમાં સમાચારમાં રહેલ બગલીહાર ડેમ કયા દેશ સાથે સંકળાયેલ છે? તો મિત્રો, આ તમે સાંભળ્યું જ હશે. જે હાલ બગલીહાર ડેમ છે એ ચર્ચામાં છે અને એ કયા દેશ સાથે સંકળાયેલ છે તો એ તમને ખબર પડી જ ગઈ હશે. તો સાચો જવાબ છે ભારત. તો એની થોડી આપણે માહિતી લઈશું. તાજેતરમાં ભારત દ્વારા ચેનાબ નદી પરના બગલીહાર ડેમમાંથી પાકિસ્તાન તરફ જતા પાણીના પ્રવાહને અટકાવી દેવામાં આવ્યું છે. ચેનાબ નદીનો શાબ્દિક અર્થ ચંદ્ર અને નદી થાય છે. તે ભારત અને પાકિસ્તાનની એક મુખ્ય નદી છે. તે સિંધુ નદીની ઉપનદી છે. તો મિત્રો, અહીં જોઈ શકાય છે, જેમ મેપમાં આપ્યું છે, ડોડાથી લઈને નીચે અહીંયા ચેનાબ નદીમાં આ જગ્યાએ પાણી રોકેલ છે. તો આ એની સંપૂર્ણ માહિતી છે. હવે મિત્રો, અહીંયા જોઈશું ઓપરેશન સિંદૂર શું છે. તો આ બધાને જ ખબર છે. ના ખબર હોય તો એની ઇન્ફોર્મેશન પણ જોઈ લઈએ. 7 મે 2025ના ભારતીય સશસ્ત્ર દળોએ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું, જેમાં પાકિસ્તાન અને પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ત્રાટક્યું હતું, જ્યાંથી ભારત વિરુદ્ધ આતંકવાદી હુમલાઓનું આયોજન અને નિર્દેશન કરવામાં આવ્યું હતું. કુલ મળીને 9 સાઇટને લક્ષિત કરવામાં આવી છે, જેની અંદર મેન 3 જગ્યા છે: બહાવલપુર, કોટલી અને મુઝફ્ફરાબાદ. તો મિત્રો, આ માહિતી છે કે ઓપરેશન સિંદૂર 7 મે 2025ની વહેલી સવારે ઇન્ડિયન એરફોર્સ દ્વારા જે પાકિસ્તાનમાં આતંકવાદીઓના જે અડ્ડા ચાલે છે એના ઉપર હુમલો કરવામાં આવ્યો છે. તો આ એની સંપૂર્ણ માહિતી છે. તો આ આપણને ખબર હોવી જ જોઈએ. બીજો પ્રશ્ન, તાજેતરમાં વિયેતનામ ખાતે વિશ્વ સ્તરની માસ્ટર શેફ ક્લિનરી આર્ટ એટલે કે પાક કળાની સ્પર્ધામાં ગુજરાતી થાળીને કેટલા ગોલ્ડ મેડલ મળ્યા? તો આ માહિતી પણ રસપ્રદ છે. 5 ગોલ્ડ મેડલ મળ્યા. તો આગળ વધુ એની માહિતી જોઈએ. આ સ્પર્ધામાં ભાવનગરના હિમાચલ મહેતા, અમદાવાદના દિવ્ય ઠક્કર અને સંધ્યા ઠક્કર એમ 3 શેફની ટીમ દ્વારા 2 કલાકમાં ગુજરાતી થાળીમાં 16 વાનગીઓ બનાવી અને પીરસી હતી. ફાઇન ડાઇન કેટેગરીમાં ગુજરાતી થાળીએ વિશ્વ સ્તરે ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયું હતું, જે ગુજરાત અને ભારત માટે ગૌરવપૂર્ણ ક્ષણ હતી. ભારતમાં આંતરરાષ્ટ્રીય પ્રદર્શનનું આયોજન કરતા ખાદ્ય ખોરાકના હિમાચલ મહેતા તેમજ કુક વિથ કનિનિકા નામથી ક્લાસીસ ચલાવતા શેફ કનિનિકા મહેતા સાથે કુલ 8 સ્પર્ધકો આ ગ્લોબલ સ્પર્ધામાં ભાગ લેવા ગયા હતા, જ્યાં ભારતે પાક કળાની વિવિધ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને 5 ગોલ્ડ, 6 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ અંકે કર્યો હતો. તો આ સંપૂર્ણ માહિતી છે. ક્વેશ્ચન 3, દર વર્ષે વિશ્વ એથ્લેટિક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ આવશે 7 મે. એની પણ આપણે થોડી માહિતી લઈ લઈએ. ઇન્ટરનેશનલ એમેચ્યોર એથ્લેટિક ફેડરેશન દ્વારા સ્થાપિત વિશ્વ એથ્લેટિક દિવસ આ વર્ષે એટલે કે 7 મે તો આપણે ઉજવીએ જ છીએ. 7 મે 2025માં ઇન્ટરનેશનલ એમેચ્યોર એથ્લેટિક ફેડરેશન દ્વારા આ ઉજવણી કરવામાં આવશે આ વર્ષે. આ દિવસનો ઉદ્દેશ્ય રોગોથી બચવા અને સારા સ્વાસ્થ્ય જાળવવાના સાધન તરીકે રમતગમત અને કસરતને પ્રોત્સાહન આપવાનો છે. પોતાને સ્વસ્થ રાખવા માટે એથ્લેટિક્સ અને અન્ય ફિટનેસ પ્રવૃત્તિઓમાં ભાગ લેવા લોકોને પ્રોત્સાહિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. પ્રશ્ન 4, તાજેતરમાં ખાલી જગ્યા દ્વારા કરવામાં આવેલ જાહેરાત મુજબ ક્રિએટિવ લેન્ડ એશિયા સાથે સહયોગમાં ભારતનું પ્રથમ ટ્રાન્સમીડિયા મનોરંજન શહેર બનાવશે. તો એ કયો જવાબ આવશે? તો સાચો જવાબ છે આંધ્રપ્રદેશ. અહીંયા જે ભારતનું પ્રથમ ટ્રાન્સમીડિયા મનોરંજન શહેર છે એ આંધ્રપ્રદેશમાં સ્થપાવા જઈ રહ્યું છે. અહીંયા એક બીજો પ્રશ્ન પણ આ રીતના
પૂછી શકાય કે ભારતનું પ્રથમ ટ્રાન્સમીડિયા મનોરંજન શહેર જે છે એનું નામ શું છે? તો એનું નામ છે ક્રિએટિવ લેન્ડ. આ રીતનો પણ પ્રશ્ન અલગ રીતે પૂછાઈ શકે, તો એ પણ તમારે જોઈ લેવું. હવે એની માહિતી જોઈએ. તાજેતરમાં આંધ્રપ્રદેશ દ્વારા કરવામાં આવેલા જાહેરાત મુજબ ક્રિએટિવ લેન્ડ એશિયા સાથે સહયોગમાં ભારતનું પ્રથમ ટ્રાન્સમીડિયા મનોરંજન શહેર બનાવશે. આ માટે આંધ્રપ્રદેશ રાજ્ય સરકારે ભારતનું પ્રથમ ટ્રાન્સમીડિયા એન્ટરટેનમેન્ટ સિટી સ્થાપવા માટે ક્રિએટિવ લેન્ડ એશિયા પ્રાઇવેટ લિમિટેડ સાથે સમજૂતી કરાર કર્યા છે. તો આ સંપૂર્ણ માહિતી છે. અહીંયા અલગ અલગ રીતના પણ પ્રશ્ન પૂછાઈ શકે કે ટ્રાન્સમીડિયા એન્ટરટેનમેન્ટ સિટી છે એ કઈ કંપની દ્વારા રજૂ કરવામાં આવી છે અથવા બનાવવામાં આવે છે? તો એ ક્રિએટિવ લેન્ડ એશિયા પ્રાઇવેટ લિમિટેડ એ એમની જોડે કરાર કર્યો છે. એ જવાબ આપણે આપી શકીએ. અને બીજી વસ્તુ છે કે આ જે શહેર છે એનું શું નામ છે? તો ટ્રાન્સમીડિયા મનોરંજન શહેર. આ રીતના અલગ અલગ રીતે પ્રશ્ન પૂછાઈ શકે, તો એ બધી જ રીતના આપણે યાદ રાખવાનું છે. હવે પ્રશ્ન 5. તાજેતરમાં સમાચારમાં રહેલ અલ્કાટ્રાઝ જેલ કયા દેશમાં આવેલ છે? તો સાચો જવાબ આવશે, આ વસ્તુ ટ્રમ્પ જોડે જોડાયેલી છે એટલે તમને જવાબ આવડી જ જશે. અમેરિકા સાચો જવાબ છે, એ ઓપ્શન. તો એના વિશે થોડી માહિતી જોઈએ તો તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા અલ્કાટ્રાઝ જેલ ફરીથી ખોલવાનો આદેશ આપવામાં આવ્યો છે. અગાઉ સાન ફ્રાન્સિસ્કોના ગોલ્ડન ગેટ બ્રિજ નજીક કેલિફોર્નિયાના દરિયાકાંઠે સ્થિત આ ટાપુ સુવિધા 1963માં બંધ કરવામાં આવી હતી. તો આ મહત્ત્વના મુદ્દા છે જે તમારે ધ્યાનમાં રાખવાના છે. પ્રશ્ન 6. તાજેતરમાં ખાલી જગ્યા શહેરમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ દ્વારા જાપાનના સંરક્ષણ મંત્રી જનરલ નાકાતાની સાથે દ્વિપક્ષીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તો કયું શહેર આવશે વિદ્યાર્થી મિત્રો? તો સાચો જવાબ આવશે નવી દિલ્હી. અને એની આપણે થોડી માહિતી જોઈએ. અહીંયા એક અલગ રીતે બીજો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે તાજેતરમાં નવી દિલ્હી ખાતે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સાથે કયા દેશના સંરક્ષણ મંત્રી સાથે એની મિટિંગ થઈ હતી? તો એ પણ અહીંયા પૂછાઈ શકે. જાપાનના સંરક્ષણ મંત્રી અથવા તો એ સંરક્ષણ મંત્રી જાપાનના જે છે એનું નામ શું છે? તો નાકાતાની એનું નામ છે. તો આ રીતના અલગ અલગ પ્રશ્ન પૂછાઈ શકે. એની માહિતી જોઈએ. તાજેતરમાં નવી દિલ્હીમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ દ્વારા જાપાનના સંરક્ષણ મંત્રી જનરલ નાકાતાની સાથે દ્વિપક્ષીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રશ્ન 7. તાજેતરમાં સમાચારમાં રહેલ ઈગલા-એસ એર ડિફેન્સ મિસાઇલ કયા દેશ સાથે સંકળાયેલ છે? તો મિત્રો આ હમણાંની જ વાત છે એટલે આપણને યાદ રહેવું જોઈએ. આ પ્રશ્ન પૂછાઈ શકે છે. રશિયા આવશે સાચો જવાબ. હવે એની માહિતી જોઈએ. તાજેતરમાં પહેલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન સાથે વધી રહેલા તણાવ વચ્ચે ભારતને રશિયન ઈગલા-એસ એર ડિફેન્સ મિસાઇલનો નવો જથ્થો મળ્યો છે. તે રશિયા દ્વારા વિકસિત મેન પોર્ટેબલ એર ડિફેન્સ સિસ્ટમ મેન પેડ્સ એને શોર્ટમાં આપણે કહી શકીએ. તે એક હાથથી પકડી શકાય તેવી સંરક્ષણ પ્રણાલી છે. તે વ્યક્તિ અથવા ક્રૂ દ્વારા ચલાવી શકાય છે. એની ખાસિયત છે. તે નીચી ઊંચાઈ પર ઉડતા વિમાનોને તોડી પાડવા માટે સક્ષમ છે. તો અહીંયા અલગ અલગ જે એની ખાસિયત છે એ પણ બતાવી છે. એક હાથથી પકડી શકાય એવી પ્રણાલી છે. તે વ્યક્તિ અથવા ક્રૂ દ્વારા ચલાવી બંને રીતને ઉપયોગી લઈ શકાય છે. નીચી જે સપાટી ઉપર વિમાનો ઉડે એને પણ એ તોડી પાડે છે, એટલી સક્ષમ છે. તો આ બધી માહિતી આપણે અહીં જોઈ. પ્રશ્ન 8. તાજેતરમાં સમાચારમાં રહેલ ભારત ટેલિકોમ 22મી આવૃત્તિનું આયોજન કયા શહેરમાં કરવામાં આવી રહ્યું છે? અથવા તો ખાલી જગ્યા શહેરમાં કરવામાં આવી રહ્યું છે? તો સાચો જવાબ આવશે નવી દિલ્હી. અહીંયા બીજો પ્રશ્ન એવી રીતે પણ પૂછી શકાય કે ભારત ટેલિકોમનું આયોજન નવી દિલ્હી ખાતે જે આ વર્ષે થઈ રહ્યું છે તે જે આવૃત્તિ છે કઈ છે? તો 22મી આવૃત્તિ આવશે.
તાજેતરમાં કેન્દ્રીય પૂર્વોત્તર ક્ષેત્રના સંદેશા વ્યવહાર અને વિકાસ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા નવી દિલ્હીમાં ભારત ટેલિકોમની 22મી આવૃત્તિનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ભારત ટેલિકોમ એક વાર્ષિક કાર્યક્રમ છે. તેનો ઉદ્દેશ્ય ભારતને વિશ્વ સ્તરીય ટેલિકોમ સોલ્યુશન પ્રદાતા તરીકે રજૂ કરવાનો છે. તો આ એક માહિતી છે, તમારે યાદ રાખવી. પ્રશ્ન 9 છે, તાજેતરમાં સમાચારમાં રહેલ નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે NDFCની સ્થાપના ખાલી જગ્યા વર્ષમાં કરવામાં આવી હતી. તો સાચો જવાબ આવશે 1975. અહીંયા આ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે કે NDFC એટલે કે નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન એ જે છે એનું શોર્ટ ફોર્મ પણ NDFC પૂછાઈ શકે. હવે એના વિશે થોડી માહિતી જોઈશું. તાજેતરમાં પ્રકાશ મગદુમે નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન NDFCના મેનેજિંગ ડિરેક્ટરનું પદ સંભાળ્યું છે. મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક પહેલાં પ્રકાશ મગદુમ ગુજરાતના અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ બ્યુરો એટલે PIB અને સેન્ટ્રલ બ્યુરો ઓફ કમ્યુનિકેશન એડિશનલ ડાયરેક્ટર જનરલ તરીકે સેવા આપી રહ્યા હતા. તો આ બધી માહિતી છે. તો મિત્રો, અહીંયા સંપૂર્ણ આપણે જે આજના જે કરંટ અફેર્સના પ્રશ્નો અને એનું સોલ્યુશનની ચર્ચા કરી છે, જેમાંથી ઘણા પ્રશ્નો છે એ પૂછાઈ શકે છે આવનારી એક્ઝામમાં. તો આ રીતની માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.